સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ. મને એવો વિષય આપવામાં આવ્યો છે આજે જ્યારે એક પારિવારિક મિલન આપણું થયું છે અને આપણે સૌ આજે આપણા સમાજના એક આવા કાર્યક્રમમાં એકઠા થયા છીએ ત્યારે ધ પાવર ઓફ કેરેક્ટર એટલે કે ચારિત્રની તાકાત. અત્યારે સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ખોટ નથી. ખોટ છે સારા ડોક્ટર્સ, સારા એન્જિનિયર્સ, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની. ઘણી બધી સંસ્થાઓ સારી પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થાના આગેવાનો પણ ખૂબ શ્રદ્ધાથી નાની મોટી વ્યક્તિ, નાના મોટા યુવાનો તમામને સાથે રહીને કાર્ય કરે છે. એમાં જેટલી શુદ્ધતા અને પવિત્રતા આવે એટલું એ કાર્ય વિશેષ દીપી ઉઠે. એવી જ રીતે જ્યારે આપણે નોકરી, ધંધો, વેપાર કરીએ છીએ એમાં જેટલી પવિત્રતા અને શુદ્ધતા આવે એ વધારે દીપી ઉઠે. એવી જ રીતે આપણા પરિવારમાં, આપણા પરિવારજનો સાથેના સંબંધો એમાં પણ જેટલી પવિત્રતા અને શુદ્ધતા આવે એટલું એ વધારે દીપી ઉઠે. એટલે સંબંધો હોય કે કાર્ય હોય કે સેવા હોય, બૌદ્ધા ત્રણ ક્ષેત્રોમાં આપણા 90% કોન્શિયસ ટાઈમ, જાગ્રત અવસ્થા જાય છે. કાં તો આપણો કામ, ધંધો, વેપાર હોય, કાં તો આપણા પારિવારિક કે સામાજિક સંબંધો હોય, અને નહીં તો પછી કંઈક આપણી સેવાઓ હોય અને સેવામાં જોડાયેલા ના હોય તો પછી એન્ટરટેનમેન્ટ હોય. એમાં જેટલી શુદ્ધતા અને પવિત્રતા આવે એટલું એ કાર્ય વિશેષ સારું થાય, સેવા વિશેષ સારી થાય, સંબંધો પણ વિશેષ સારા રહે. એટલે બહુ જ હકીકત આ વાત છે કે મેન ઇઝ નોન બાય હિઝ કેરેક્ટર, કે માણસની ઓળખ, માણસનો પરિચય એના ચારિત્રથી થતો હોય છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા પધારેલા ત્યારે એમણે આવા ભગવા વસ્ત્ર પહેરેલા. કોઈ અમેરિકન પત્રકાર એમને પ્રશ્ન પૂછ્યો, કારણ કે સંતો જે આ વસ્ત્ર પહેરતા એમાં સિલાઈ તો ક્યાંય હોય નહીં, આ સીવેલું કપડું ક્યાંય હોય નહીં. એટલે કોઈ એમની મજાક ઉડાડતા વાત કરી કે ડોન્ટ યુ હેવ ટેલર્સ ઇન ઇન્ડિયા that can stitch good clothes for you? કે તમારે ભારતમાં કોઈ એવા દરજીઓ સારા નથી કે તમારી માટે કપડાં સીવી લાવે? તમે અમેરિકાની ધરતી ઉપર આવ્યા છો. એટલે સ્વામી વિવેકાનંદજી એમને પૂછ્યું કે સારા સીવેલા કપડાં પહેરે તેનાથી શું થાય? દેટ મેક્સ યોર પર્સનાલિટી. એને જવાબ આપ્યો. ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર બોલ્યા કે મે બી ઇન યોર કન્ટ્રી a tailor makes a man, in my country character makes a man. કે તમારા દેશમાં કદાચ દરજી છે એ તમારું ચારિત્ર બનાવતો હશે, સરસ બ્રાન્ડેડ ક્લોથ્સ ને સારી રીતે ફિટિંગ સાથે કપડાં પહેરાવે, પણ અમારા દેશમાં ચારિત્ર છે એ માણસનું નિર્માણ કરે છે. એટલે ચારિત્ર સૌથી મોટી વાત છે. આપણે બહુ નાના હતા ત્યારે એક સરસ કહેવત ભણતા હતા. જ્યારે આપણે બધા સ્કૂલમાં હતા ત્યારે આપણને કહેવત ભણાવવામાં આવતી કે વેન વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. કે જ્યારે તમારા થોડીક ધન સંપત્તિ તમે ખોવો તો એ કંઈ બહુ મોટો ગેરલાભ નથી. વેન હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. સ્વાસ્થ્ય કદાચ તમે થોડું ખોવો તો કંઈક તમે ખોયું છે. બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. તમે ચારિત્ર ખો એટલે તમે બધું જ ખોવો છો. આ વાત આપણને નજરે દેખાય છે, સમાજમાં ખૂબ તાદ્રશ છે. અને આજે, આજથી 1000 વર્ષ પછી અને લાખ વર્ષ પછી આ વાત સનાતન સિદ્ધાંત જ રહેશે. જે વાત બહુ જ હકીકત છે. અત્યારે આપણે જોઈએ કે ભણતરનું સ્તર વધતું ગયું.
જો હું એક સ્ટેટમેન્ટ એવું બોલું, તમે બધા મારી સાથે સહમત થશો કે પૂર્વે ઇતિહાસમાં આવી શૈક્ષણિક સંસ્થાઓ નહોતી એવી આજે આપણી પાસે છે. યસ ઓર નો? પૂર્વે ક્યારેય સમાજમાં આટલા ભણેલો વર્ગ નહોતો એટલો ભણેલો વર્ગ આપણી પાસે અત્યારે છે. યસ ઓર નો? યેટ હ્યુમેનિટી ઇઝ અ ડિઝીઝડ વન. છતાં માનવતામાં સડો દિવસે દિવસે વધારે પેસતો જાય. કેટલું ક્રાઇમ વધે છે, સમાજનું ચારિત્ર, એનું સ્તર દિવસે દિવસે કેટલું બધું ઘટતું જાય છે. જે તમે ન્યૂઝપેપરમાં વાંચો છો, ટીવી ચેનલ્સ ઉપર જોતા હશો, આડોશ પાડોશમાંથી સમાચાર મળતા હશે. તો એક વાત બહુ હકીકત છે કે આપણે ભણ્યા પણ વિચારીને શાન પણ ન લાવી શક્યા. ઇન્ટરનેટનો જમાનો છે એટલે યુ હેવ લોટ ઓફ ઇન્ફોર્મેશન, બટ ઇફ યુ કાન્ટ ટ્રાન્સફોર્મ દેટ ઇન્ફોર્મેશન ઇન્ટુ નોલેજ, ઇન્ફોર્મેશન ઇઝ ઓફ નો યુઝ. માહિતી ખૂબ હોય પણ એને જ્ઞાનમાં પરિવર્તિત ના કરી શકો તો માહિતીની કોઈ કિંમત નથી. પણ આફ્ટર ગેટિંગ કન્વર્ટેડ ઇન્ટુ નોલેજ, ઇફ યુ કાન્ટ કન્વર્ટ ઇટ ઇન્ટુ વિઝડમ, નોલેજ ઇઝ ઓફ નો યુઝ. એ જ્ઞાનને તમે શાણપણામાં પરિવર્તિત ન કરી શકો તો જ્ઞાનની પણ કોઈ કિંમત નથી. માહિતીમાંથી જ્ઞાન, જ્ઞાનમાંથી શાણપણું, એ પ્રોસેસ છે. એ શાણપણું છે ને એ ચારિત્ર છે. વિઝડમ ઇઝ કેરેક્ટર. માહિતી તો આપણી પાસે દુનિયાભરની હોય, એમાંથી ઘણી બધી માહિતી આપણે જ્ઞાનમાં પરિવર્તિત પણ કરી હોય. બટ ઇફ યુ કાન્ટ ટ્રાન્સફોર્મ દેટ નોલેજ ઇન્ટુ વિઝડમ, પૂર્ણ રીતે ચારિત્ર, કેરેક્ટર એ તમારું ક્યારેય ખીલે નહીં. એવી આ ચારિત્રની કિંમત છે. એકવાર 3 વાંદરાઓ એક ઝાડ ઉપર બેઠા હતા અને સાહજિક ચર્ચા શરૂ થઈ. પહેલા વાંદરા એવી વાત કરી કે આજે બપોરે હું અહીંયા પેલી BSc કોલેજ છે ને થાણામાં, એના પેરાપેટ ઉપર હું બેઠો હતો. તો ત્યાં પ્રોફેસર એવું ભણાવતા હતા કે માણસ છે ને એ વાંદરામાંથી ઉતરી આવ્યો છે. એટલે બીજો વાંદરો તરત કૂદ્યો, ધ વેરી આઈડિયા ઇઝ અ ડિસગસ્ટ, આ વાત જ ખોટી છે. ત્રીજા વાંદરાએ પૂછ્યું કેવી રીતે? એટલે બીજા વાંદરાએ કહ્યું કે નો મંકી હેઝ એવર ડેઝર્ટેડ હિઝ વાઇફ એન્ડ સ્ટાર્વડ હર બેબીઝ. હજી સુધી કોઈ વાંદરા એની પત્નીને ડિવોર્સ આપ્યા નથી અને એના છોકરા ભૂખે મર્યા હોય એવો પ્રસંગ નથી. We have never known a monk to use a knife, a club or a pistol to take other monkey's life. હજી સુધી કોઈ વાંદરાએ ખૂન કર્યું નથી બીજા વાંદરાનું. Here's a mother monk. Perhaps here's one thing that a mother monk won't do. Pass on her babies to another till they scarcely knew who their mother was. ઘણી બધા આવા પ્રસંગો બની જાય છે. લિસ્ટ બહુ લાંબુ ગણાવ્યું. છેલ્લે વાંદરાઓ એવું કીધું કે man, the ordinary cuss might have descended, but brother, he did not descend from us. ગમે ત્યાંથી ઉતરી આવ્યો હશે આ માણસ, આપણી ખાનદાન વાનર જ્ઞાતિમાંથી આવો હલકટ માણસ હોય નહીં. અને ખરેખર એવું છે. તમે ગુજરાતમાં જાઓ ને ચરોતરમાં તો ત્યાં તમાકુના ખેતર છે. તમાકુ દુનિયાનો એકમાત્ર ક્રોપ એવો છે, કેશ ક્રોપ, કે જેના ખેતરને વાડ હોય નહીં. તમે જોજો, ખેતરોને એને વાડ કરવી પડે ને, નહીં તો પશુ ઢોર છે એ ખાઈ જાય. તમાકુના ખેતરને તમે ચરોતરમાં જાઓ ને તો રોડ હોય, ફૂટપાથ, ને ફૂટપાથ પર તરત ખેતર ચાલુ જ થઈ જાય, એને વાડ જ ના હોય. તમાકુના ખેતરને વાડ હોતી નથી. કારણ આપીને જવાબ આપો, 2 માર્ક. નહીં, આપણે સ્કૂલમાં ભણતા હતા 2 માર્ક્સ. ગીવ અ પ્રોપર રીઝન, આન્સર, 2 માર્ક્સ. સોરી, હુ, દે મીન્સ હુ? એનિમલ્સ એવો બ્રોડર શબ્દ નહીં વાપરવાનો આપણે. લેટ અસ ઝીરો ઇન ઓન. ગધેડા પણ અંદર મોઢું નાખતા નથી. એટલે હવે જે એમાં મોઢું નાખતા અથવા મોઢામાં એ નાખતા હોય ગધેડા કરતા ઉતરતા છે. આ તો આપણને અત્યારે એ લોકોની લેંગ્વેજ બહુ ખબર નથી, પશુઓની લેંગ્વેજ. ભવિષ્યમાં વૈજ્ઞાનિકો 50-100 વર્ષ 200 વર્ષ પછી દરેક પશુ પંખીની લેંગ્વેજ પણ એનાલાઇઝ કરશે
એ પણ આપણી ભાષા જેટલી જ સમૃદ્ધ છે. અત્યારે આપણને એ લોકો એક જ પ્રકારના અવાજ કરતા એવું લાગે છે. પણ એ લોકોની ભાષા એવી હશે જ. એ એનાલાઇઝ થશે ને ત્યારે ઘણી બધી વાત બહાર આવશે. આપણે કોકને ગુસ્સેથી અને કોકની ઉપર આમ કંઈક કહેવું હોય, કોક આમ બરોબર વર્તન ના કરતો એટલે આપણે એને કહીએ કે ગધેડા જેવો છું યાર, એવું નથી કહેતા બોલી જતા. એમ ભૂલથી કોક ગધેડું છે ને એ ખોટું વર્તન કરતું હશે ને ખેતરમાં મોઢું નાખતું હશે ને તમાકુ, ત્યારે બીજો ગધેડો કહેતો હશે માણસ જેવો છું. ગાળ, હા, એની માટે એ ગાળ થઈ. આપણે જેમ કોકને કહે ને ગધેડા જેવો છું તો ગાળ થઈ ને, એમ ગધેડા એકબીજાને કહેતા હશે માણસ જેવો છું, ગધેડા જેવો થાય. આ હકીકત છે. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એ કોઈ અભણ વ્યક્તિઓ નથી. They are finest science graduates from some of the finest universities in the world. હા કે ના? મિસાઇલ્સ અને બોમ્બ્સ કોઈ અભણ વ્યક્તિ નથી બનાવતી. બહુ સારી યુનિવર્સિટીઝમાંથી ખૂબ સારું ભણીને એ લોકો આ કરે છે. તે લોકો ભણ્યા પણ એને સંસ્કાર ના મળ્યા, વિદ્યા પ્રાપ્ત કરી પણ ચારિત્રનું નિર્માણ ના થયું. એટલે અત્યારે 16 ને 18 કલાક લેબોરેટરીમાં એવા શસ્ત્રો બનાવવા માટે મશગુલ છે કે જે શસ્ત્રોથી મનુષ્ય જ્ઞાતિને પૃથ્વી પરથી સાફ કરી શકાય, નાશ કરી શકાય. તને આની માટે ભણાય પણ સંસ્કાર નહીં, ચારિત્ર નહીં. અભણ માણસ છે ચોરી કરે ને તો 50 રૂપિયાની કરે, 500 રૂપિયાની કરે, 5000 રૂપિયાની કરે, 50,000 ની કરે. ભણેલો માણસ ચોરી કરે ને એટલે 50,000 કરોડની કરે, લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે. એટલે ભણેલાય છે ને સમાજને વધારે નુકસાન પહોંચાડ્યું છે અભણ કરતા. More damage is caused to the society by literate and educated people than by less literate. એટલે આપણી પાસે ભણતર છે, ઇન્ટરનેટ છે, સોશિયલાઇઝિંગ છે, નેટવર્કિંગ છે, પણ ચારિત્રમાં ખામી દિવસે દિવસે આવતી જાય છે. જે હકીકત છે, ચારિત્રમાં ખામી આવે એ તમે ગમે ત્યાં હો, ગમે તે પરિસ્થિતિમાં હો, કોઈ પણ દરજ્જા ઉપર બેઠા હો, તમારી ગમે તેવી સત્તા હોય, you will be a loser. Jim Collinsએ બહુ સરસ પુસ્તક લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. પુસ્તકનું નામ કે માનધાતાઓ પૃથ્વી ઉપર ધૂળ ચાટતા કેવી રીતે થઈ ગયા. જીમ કોલિન્સ બહુ સારા મેનેજમેન્ટ ગુરુ છે. છેલ્લા 40 વર્ષથી કોર્પોરેટમાં ટ્રેનિંગ આપે છે. 40 વર્ષની એમની કોર્પોરેટ ટ્રેનિંગ ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ સાથે ખૂબ સારો નજીકથી ગરોબો. 1 કલાક બોલવાના $60,000 ચાર્જ કરે છે. 1 લાખ સુધી પણ ચાર્જ કરી શકે. એટલે 1 મિનિટના $1,000. અત્યારે 70 રહેવા દો, આપણે 60 ગણીને રાઉન્ડ ફિગર લઈએ. એટલે 1 મિનિટના $60,000, 1 સેકન્ડના $1,000 ચાર્જ કરે છે. એ અહીંયા સ્ટેજ ઉપર અહીંયા આવીને આંખ પપ્પાને તો તમારા $1,000 ચડી જાય. આ તો મેં તમને ભાવ એટલા માટે કીધા કે તમારે ફરી વખત લોહાણા મહાજનમાં સમાજમાં બોલાવવા હોય એમને. અમે તો મફત આવીએ છીએ, અમે તો કંઈ પૈસા લેતા નથી કોઈની પાસેથી. એમણે આ પુસ્તક લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. આવા માનધાતાઓ પૃથ્વી ઉપર એ લખે છે કે મેં એવા માણસોને જોયા છે કે જે પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે, એટલી સત્તા. એમણે લખ્યું છે કે મેં એવા માણસો જોયા છે કે who would sneeze and Wall Street would catch fever. એના ઘરમાં છીંક ખાય ને અને શેર બજારને તાવ આવી જાય. એવા માનધાતાઓને મેં જોયા છે. એની સાથે રહ્યો છું, કામ કર્યું છે. એવું પણ જીમ કોલિન્સ લખે છે, I've seen people who would pick up the phone sitting on the 50th floor of a Manhattan building and a single phone call they can topple a government in Africa. આવા સત્તાધીશો મેં જોયા છે.
એમાંથી ઘણા બધા બેંકરપ્ટ થયા, એમાંથી ઘણા બધા જેલમાં ગયા, એમાંથી ઘણા બધા એ સુસાઇડ કર્યો. એ લખે છે આ નાના પુસ્તકમાં કે મારી 40 વર્ષની કારકિર્દીમાં મેં આવા ઘણા જોયા જે એક જમાનામાં માનધાતા હતા અને ધૂળ ચાટતા થઈ ગયા. એની પાછળનું એમને કારણ લખ્યું છે. કારણ એક લીટીમાં લખ્યું છે, થોડા જ શબ્દોમાં એ વ્યક્ત થયા છે. એ લખે છે રીઝન એટલે કે કારણ, અનડિસિપ્લિન પરસ્યુટ ફોર મોર. બહુ સરસ શબ્દો લખ્યા છે કે વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંતને નેવે મૂક્યા. એટલે કે ચારિત્રને નેવે મૂકી અને વધારે મેળવી લેવાનો પ્રયત્ન કર્યો. પછી એ પૈસો હોય, વૈભવ હોય, કીર્તિ હોય, સત્તા હોય, વોટ એવર. To gain more and more, they put aside character, norms, disciplines. એટલે ચારિત્રમાં ખામી આવે તો તમે ગમે ત્યાં હો, ગમે તેવા હો, ગમે તેવા મોટા હો, પ્રશ્ન આવી જ શકે છે. ટૂંકમાં તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા અને 40 વર્ષની કારકિર્દી પછી પણ પ્લગમાં આંગળી નખાય નહીં. તમે રવિવારે સવારે આમ છાપું વાંચતા વાંચતા કપ ઓફ ટી બાજુમાં હોય, તમને સવારે 10 વાગે મન થાય કે આમ પ્લગમાં આંગળી નાખું અને પછી પ્લગને એમ કહો કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, 40 વર્ષ જૂનો, આ મારી આંગળી છે, એવું કંઈ નાખો તો ચોંટી જાય ને મરી જાય. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે કેરેક્ટર ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટી ચોંટાડી દે ને માઈ પણ ચોંટાડી દે, બહુ મોટા મોટાને ચોંટાડી દીધા છે. એટલે ચારિત્રમાં બહુ જ ખ્યાલ રાખવો. એ ચારિત્ર એટલે શું? એક તો તમારા વર્તનની શુદ્ધિ હોવી જોઈએ. જે ધન તમારું નથી એ ધન સામે જોવું પણ નહીં, થૂકવું પણ નહીં, આપણું થૂક બગડે. તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. કે ધન જે પારકું છે એને પથ્થર માનવાનું. જે પારકી સ્ત્રી છે એટલે કે તમારી પત્ની સિવાય એ કાં તો તમારી બેટી છે, બહેન છે અને કાં તો માં છે, એવો ભાવ રાખો. આ બે ચારિત્ર તમે દ્રઢ કરો તો તુલસીદાસજી રામાયણમાં શું લખ્યું? ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. આટલું આ બે ચારિત્ર દ્રઢ કરવાથી જો તમને ભગવાન ન મળે ને તો હું જમાન છું તમારો, હું તમને ભગવાનને મેળવી આપીશ. પ્રશ્ન આનો જ થાય છે ને અત્યારે પૃથ્વી પર. જો ને પ્રશ્ન બેનો જ છે ને, અડધા છાપા રોજ ભરેલા એના જ આવે છે, આ બેના જ. આ બે જ જગ્યાએ ચારિત્રની ખામી આવે છે. The face of India in the corporate world of US, રજત ગુપ્તા, ન્યૂઝપેપરના રિપોર્ટ્સ પ્રમાણે હું તમને વાત કરું છું. મેકેન્સીમાં ડિરેક્ટર, ગોલ્ડમેનમાં ડિરેક્ટર, IIT ગ્રેજ્યુએટ, હાર્વર્ડ ગ્રેજ્યુએટ, અદ્ભુત કારકિર્દી. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટે $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ એ ગોલ્ડમેનમાં કરવું એવું લેટર લખ્યો. પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ, કંપનીનું નહીં. એટલે ગોલ્ડમેનની મીટિંગ થઈ. રશિયામાં, મોસ્કોમાં બધા ભેગા થયા કે આપણે આવું મોટું ઇન્વેસ્ટમેન્ટ લેવું કે નહીં. બધાએ કીધું કે આ તો આપણી માટે પણ ક્રેડિટ છે. વોરેન બફેટ આપણી સાથે જોડાય, આવું મોટું નામ એટલે ક્રેડિટ છે. એટલે બધાએ કહ્યું કે લઈએ. હવે ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે મીટિંગની બહાર આવીને રજત ગુપ્તા એના પાર્ટનર રાજારામન શ્રીલંકન હતા, એની સાથે એમની એક પ્રાઇવેટ ઇક્વિટી ફંડ હતું, એને ફોન કર્યો મોસ્કોથી ન્યુયોર્ક. 5 સેકન્ડ ફોન ચાલવાનો. પિકઅપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન, બસ એટલું જ બોલેલા. ગોલ્ડમેનના શેર્સ જેટલા ઉપાડવા એટલા ઉપાડી લે, કારણ કે એની પાસે સિક્રેટ ઇન્ફોર્મેશન હતી. આ ઇનસાઇડર ટ્રેડિંગ,
કે ગોલ્ડમેનમાં $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ વોરેન બફેટ મૂકે છે. કાલે સવારે એની જાહેરાત થશે એટલે ગોલ્ડમેનના ભાવ ઉચકાઈ જશે શેર્સના. રાજારામને $2 to $5 મિલિયન શેર 2-4 કલાકમાં ખરીદે એટલે ભાવ ઉચકવા મળે. નેક્સ્ટ ડે એનાઉન્સમેન્ટ થઈ, ભાવ ઉચકાણા. બપોર સુધી બધું ખરીદ્યું, સાંજે વેચી દીધું. $3 મિલિયન લાભ, 20 કરોડ રૂપિયા થયા. મજા આવે કે નહીં? 24 કલાક એક ડીલ, 20 કરોડ રૂપિયા, અને પછી આવી જાય. મજા આવે કે નહીં? મેનહટનમાં ગવર્મેન્ટ એટોર્ની પ્રીત બરારાએ ટ્રેક બેક કર્યું. કોઈક આટલા બધા ગોલ્ડમેન ખરીદવાનું ચાલુ કરે, બીજે દિવસે જાહેરાત થાય, ભાવ વધે, વેચે. ધીસ ગાય મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન. કોર્ટમાં કેસીસ થઈને રાજારત્ન મેં કબૂલ કર્યું કે હા મારી પાસે ઇન્ફોર્મેશન આવેલી. ઇનસાઇડર ટ્રેડિંગ ઇઝ અ બિગ ક્રાઇમ. 12 વર્ષની જેલ. રજત ગુપ્તા વોઝ ફેસિંગ. 150થી પણ વધારે આંતરરાષ્ટ્રીય વિભૂતિઓમાં પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા. એણે યુએસ કોર્ટ્સને લખ્યું કે રજત ગુપ્તાએ તો આટલી બધી સેવાઓ, આટલા બધા ફાઉન્ડેશન્સ, આટલી બધી સેવાભાવી સંસ્થાઓ સાથે આટલું બધું કામ કર્યું છે. પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ. એને બહુ સજા ના કરશો. તો યુએસ કોર્ટે જ્યારે સેન્ટેન્સિંગ હતું, પેક્ડ કોર્ટરૂમ હતું, પ્રેસ ગેલેરી હતી, એની વચ્ચે રજત ગુપ્તાને કીધું કે તમે કન્ફેસ કરો છો કે તમે આ માહિતી લીક કરી હતી? બધે પ્રૂફ તો બધું આવી ગયું હતું, ફોન કોલ સાથે. એને કીધું હા. કોર્ટે કહ્યું કે તમને 2 વર્ષની સજા કરીએ છીએ જેલની. ત્યારે રજત ગુપ્તાના આંખમાં ફક્ત આંસુ હતા અને એક વાક્ય બોલ્યા, જે વાક્ય આજે કોર્પોરેટ માટે રેડલાઇન છે. My 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. મારી 40 વર્ષની કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ એક ગટરમાં ગઈ એક 5 સેકન્ડની ભૂલ. ચારિત્રની ભૂલ તો એવી જ છે. ઇલેક્ટ્રિસિટીમાં તમે આંગળી નાખો તો કે મેં તો 1 જ સેકન્ડ માટે પ્લગમાં આંગળી નાખી હતી પણ પતી ગયું. 1 સેકન્ડમાં થઈ જાય. અમે ત્યાં વડોદરાથી આવીએ છીએ. વડોદરામાં હમણાં 2 દિવસ સખત પાણીના તારાજી હતી. બહુ જ અમારા એક નજીકના પરિચિત અને બહુ જ મોટા જ્વેલર, હવે પાણી બધું ભરાયેલું હતું ઢીચણ સમૂહ, અને એમાં પાણીમાં જ ઊભા હતા. અને કંઈક પાવર બ્રેકડાઉન તો આવે આવા પરિસ્થિતિમાં. ઇન્વર્ટર ચાલુ કરવા માટે પ્લગ આમ ભરાયો ને શું થયું વી ડોન્ટ નો. શોક. કોણ? કાલે એમનું બેસણું છે. આખા વડોદરા શહેર એમને નામથી ઓળખે એવડું મોટું નામ છે. ચારિત્રનું આવું જ છે. 1 સેકન્ડમાં આમથી આમ જતો રહેવાય. એવી રીતે પરસ્ત્રી માત સમાન. એમાં પણ ખૂબ ધ્યાન રાખજો. હળવું મળવું, બેસીએ ઉઠીએ, વાતચીત થાય, ઓફિસમાં, ઘરમાં, બહાર, એની ના નથી. પણ વર્તનમાં, વ્યવહારમાં અ સિમ્પલ હેન્ડશેક કેન પ્રૂવ ડેન્જરસ આફ્ટર 6 months. તમારે, તમારા ફેમિલી માટે, બધા માટે. ડોમિનિક સ્ટ્રોસ કેન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા. $50 મિલિયન લોન કોકને આપવાની હોય ને કોઈ દેશને, તો એમને કમિટીને કન્સલ્ટ કરવાની જરૂર નહીં. 50 મિલિયન સુધીની લોન એ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પાવર્સ હતા એમની પાસે, સહી કરીને આપી શકે. રોજ 2 થી 3 દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર એમને ફોન કરે સામેથી કે આપણે લોન સેન્કશન કરો ને. આટલી તો સત્તા હતી એમની. 2 વર્ષ પહેલા, 2.5 વર્ષ પહેલા ફ્રાન્સમાં ઇલેક્શન્સ આવવાના હતા. અત્યારે જે મેક્રોન પ્રેસિડેન્ટ બન્યા એ વખતે એમને પણ ઈચ્છા હતી કે હું પ્રેસિડેન્ટ બનું, એટલે હી ઓલ્સો થ્રુ હિઝ હેટ ઇન ધ રિંગ. પ્રી પોલ સર્વે ઓનલાઈન થયો, એમાં 67% પ્લસ, 70% પ્લસ લોકોએ એમને વોટ આપ્યા. એટલે નક્કી હતું કે એ ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનશે જ. પ્રસંગ એવો બન્યો કે ન્યુયોર્કથી ફ્લાઇટમાં લંડન આવ્યા, લંડન હોટલમાં ચેક ઇન થયા. કંઈક અડધા દિવસનું કામ હશે, પછી ફ્રાન્સ જવાના હતા, પેરિસ. હવે જે કંઈ બન્યું અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ, એમની રૂમમાંથી એ રૂમમાં અંદર ગયા ને ત્યાં કોઈ લેડી હશે, એ કંઈક ક્લીનઅપ માટે આવ્યા હશે, હાઉસકીપિંગ. એ લેડી એની રૂમમાંથી ચીસ પાડતા પાડતા દોડીને બહાર નીકળ્યા. બહાર લોબીમાં આવે તો કેમેરામાં આવી ગયું. અને એ લેડી એવું ક્લેમ કર્યું કે મારી સાથે આમણે મિસબિહેવ કર્યું. તરત એને પોલીસને જાણ કરી અને પોલીસે તાત્કાલિક આવીને પહેલાં તો એમનો પાસપોર્ટ લઈ લીધો. ડોમિનિક સ્ટ્રોસ-કેન, પોપ્યુલરલી એનું નામ DSK હતું. પાસપોર્ટ લઈ લીધો અને પછી કોર્ટ કાર્યવાહી થઈ.
જેવી કોર્ટ કાર્યવાહી શરૂ થઈ એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ તરીકે એમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી. જો પહેલું પદ ગયું હા અને પ્રતિષ્ઠા ગઈ. પછી તો મોટા માણસો એટલે આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ ઘણા થઈ જતા એટલે થઈ ગયું. ફરી વખત જે પ્રીપોલ સર્વે થયો 6 મહિના પછી એમાં એમને 5% વોટ પણ ફ્રાન્સની પ્રજાએ આપ્યા નહીં કે આવો ચારિત્રહીન માણસ દેશના રાષ્ટ્રપતિ તરીકે શોભે નહીં. આજે ફોર્મર યુએસએસઆર એક કન્ટ્રીમાં એક સામાન્ય ફિનાન્શિયલ એડવાઇઝર છે. જે વ્યક્તિ G8 G20માં ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, મેર્કલ કે થેરેઝા મે, હવે અત્યારે બોરિસ જોન્સન ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર, એની સાથે બેસવાના હતા અને આમ વજનપૂર્વક બેસવાના હતા, એ વ્યક્તિ એક નાની ફોર્મર સોવિયત યુએસએસઆર કન્ટ્રીમાં ગવર્મેન્ટના એક ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે બેઠા છે. ક્યાં હતા, ક્યાં પહોંચવાના હતા અને ક્યાં પહોંચી ગયા. એટલે આ બે વસ્તુમાં બહુ ધ્યાન રાખજો. આ ઇલેક્ટ્રિક કરંટ કરતાં તાકાતવાર છે. એક સેકન્ડમાં તમારું વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, વ્યવસાયિક જીવન ખલાસ કરી નાખશે. આ ચારિત્રની તાકાત છે. એટલે ચારિત્ર જીવનમાં દ્રઢ હોવું. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક વાત કરતા કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. અને કેરેક્ટર તમારું સારું હોય, કેરેક્ટર સારું બિલ્ડઅપ હોય તો રિસોર્સિસ કુદરતી તમારી પાસે આવે. આ પાવર ઓફ કેરેક્ટર પોઝિટિવલી પહેલી મોટી વાત. માણસ તમારી પાસે આવશે, વ્યવસ્થા તમારી પાસે આવશે, સંજોગ અને પરિસ્થિતિ તમને અનુકૂળ થશે. તમારા કાર્ય માટે તમારે જે કંઈ જરૂરિયાત હશે ને, it has to come to you because you have character. એટલો બધો પુલિંગ પાવર છે એનામાં. જેમ બહુ મોટું મેગ્નેટ તમે અહીંયા મૂકો, એમાં ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકો તો નાની નાની ખીલ્લીઓ છે એમને ખેંચાઈ આવીએ ને, એમ બધા રિસોર્સિસ તમારી પાસે કુદરતી આવશે. You don't have to go in the market to search for business. It has to come to you. એટલી બધી તાકાત એ કેરેક્ટરમાં રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા હતા. અંગ્રેજીનું એક વાક્ય નહોતા બોલી શકતા. પણ એમને આ BAPS સંસ્થા, જે સંસ્થામાંથી હું આવું છું, આવી એક વિશ્વવ્યાપી સંસ્થા ઊભી કરી. તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, લગભગ બધાએ. હવે એનાથી મોટું અમેરિકામાં બને છે, રોબિન્સવિલેમાં. ભવ્યાતિ ભવ્ય. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું છે કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 21st સેન્ચુરી. કોઈ બાંધકામ કરે એટલે તમે એને ડેવલપર અને બિલ્ડર કહો, પણ પ્રમુખ સ્વામી મહારાજ માસ્ટર બિલ્ડર. કેમ? એમણે 1100 દેવાલયો બાંધ્યા અને 100થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજ બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. તમે કોઈ એક સ્કૂલમાં ટ્રસ્ટી હો કે 1 કે 2 જગ્યાએ હોસ્પિટલમાં તમે હો ટ્રસ્ટી, તોય સાંજ પડે તમારે કેટલા બધા પ્રશ્નો હોય, કારણ કે વ્યવસ્થા અને વ્યવહાર છે. 100થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. અને લોકોએ પ્રેમથી એમને અનુદાન આપ્યું. એમને એમ તો લોકો આપતા નથી ને. આપણે અત્યારે રોડ ઉપર જઈને ઉભા રહીએ તો આપણા મોઢાને કોઈ 5000 રૂપિયા ભેગા કરીને આપે? પ્રમુખ સ્વામી મહારાજ આટલી બધી મોટી સંસ્થા ઊભી કરી, લોકોએ, સમાજે પ્રેમથી દાન આપ્યું, કારણ કે એ લોકોને વિશ્વાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષની ઉંમરે 2016ની સાલમાં સ્વધામ પધારે. આજે વાતને 3 વર્ષ થયા. એમના નામે કોઈ બેંક એકાઉન્ટ નીકળ્યું નથી, એમના નામે કોઈ લોકર નથી, એમના નામે કોઈ જમીન નથી. આ ચારિત્ર કહેવાય. આવા ચારિત્ર પાસે પુલિંગ પાવર હોય, ટ્રેમેન્ડસ પુલિંગ પાવર હોય. અમારા જેવા 1100 સંતોને એમને દીક્ષા આપી. એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો છે
એ સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેમ્બ્રિજ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 22, 25, 28 વર્ષની ઉંમરે $1.5 લાખ, $2 લાખનો સેલરી છોડીને આવ્યા છે. આ તો તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. હા, આ લોકો સંતોન જો તેમ લાગે યાર નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા બધું ફાવેલું ને જામેલું જ હતું. તો પ્રમુખ સ્વામી મહારાજનું બહુ પવિત્ર જીવન, સમાજ માટે એમની નિસ્વાર્થ સેવા ભાવના અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ, આ 3 ગુણો જોયા ને એટલે અમે એમની પાસે આવ્યા. આ એમનું ચારિત્ર. ધીસ વોઝ હિઝ કેરેક્ટર. એટલે આટલી મોટી સંસ્થા, આટલી મોટી સમાજ સેવા એ કરી શક્યા. ભુજમાં 2001માં ભૂકંપ આવ્યો. ભૂકંપ પછી 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો ભુજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં જમતા. 10 મહિના સુધી રોજ 85,000 લોકો. પુનર્વસન શરૂ થયું ત્યારે અમારી BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા. કેવી રીતે થાય આટલું મોટું કામ? પ્રમુખ સ્વામી મહારાજના ચારિત્રની તાકાત હતી કે લોકો પ્રેમથી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલા આપણા એક પ્રધાનમંત્રી છે એવું બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી સહાય માટે ₹1 છોડીએ તો એકચ્યુઅલી લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એક પ્રધાનમંત્રી એવું બોલેલા. પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થા માટે 2001માં ભુજના ભૂકંપ વખતે લોકો બોલતા કે અમે રૂપિયો આપીએ BAPS સંસ્થાને, પ્રમુખ સ્વામીને એકચ્યુઅલ સાઇટ ઉપર ₹1 થઈ જાય છે. કારણ કે સંતો અને સ્વયંસેવકો નિસ્વાર્થ સેવા કરે છે. ટૂંકમાં એટલું કહેવાનું કે તમારા ચારિત્ર દ્રઢ હોય તો રિસોર્સિસ હેવ ટુ કમ ટુ યુ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઝિટિવ પાવર ઓફ કેરેક્ટર. તમારે નોકરી ધંધા માટે માણસો શોધવાના નહીં, એ લોકો તમારી પાસે સામેથી આવશે. ટૂંકમાં સાકર હોય ને એને કીડીઓને આમંત્રણ આપવાનું હોય નહીં. યુ ગોટ માય એનોલોજી રાઈટ? આ એનોલોજી છે કે તમે અહીં અત્યારે એક કીડી નથી દેખાતી, પણ અહીંયા બરોબર સાકરનો એક કટકો મૂકો તો હમણાં અડધો પોણો કલાકમાં બધી 15-50 કીડીઓ ભેગી થઈ જાય. હવે એ લોકો પાસે કોઈ પાસે મોબાઈલ અને વોટ્સએપ નથી કે ફોટો પાડે અને એનું GPS લોકેશન મોકલે, ગૂગલ લોકેશન મોકલે, અહીં સાકરનો કટકો પડ્યો છે. પણ ભગવાનની કૃપા છે, કીડીના પગમાં માણસની જીભ કરતાં 300 ગણો ગળપણને ઓળખવાનો પાવર છે. 300 ટાઈમ્સ. એટલે એને બહુ દૂરથી ખબર પડે કે આ દિશામાં ગળપણ છે. પણ ઇન્ટરેસ્ટિંગ, જે લોકોનું કમ્યુનિકેશન છે અનબિલિવેબલ છે. એ આપણા કરતાં, આપણા વોટ્સએપ ગ્રુપ કરતાં ફાસ્ટ છે. હા, જબ્બર. બે સામસામે અડે ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય. કઈ જગ્યાએ છે, કઈ દિશામાં છે, કેટલી દૂર છે, બધું જ. દેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર. વોટ આઈ મીન ટુ સે ઇઝ, સાકરનો જે કટકો છે ને એને કોઈ એવી સુગંધ નથી, કોઈ એવો આકાર નથી અને કોઈ એવો આકર્ષક કલર નથી. દોડો છે સાકરનો કટકોને તો ડી શેપ હોય, કોઈ આકાર ના હોય, છતાં આટલી બધી કીડીઓને આકર્ષે છે. એનું કારણ શું? કે સાકરના કટકામાં ગળપણ છે. પણ હજી એક વાક્ય આગળ, ગળપણ સિવાય કાંઈ નથી. એ ઇમ્પોર્ટન્ટ છે. સાકરના કટકામાં ફક્ત ગળપણ છે અને ગળપણ સિવાય કાંઈ નથી. એટલે એને કીડીઓને આમંત્રણ આપવું પડે નહીં. એમ ચારિત્રવાન વ્યક્તિ હોય એમાં ફક્ત ચારિત્રની દ્રઢતા હોય, એનામાં બીજી કોઈ આવડત ના હોય તો એને લોકોને, પૈસાને, કામને આમંત્રણ નહીં આપવાનું. રોજ સવાર પડે ને આ 3 વસ્તુ એની પાસે આવે જ. એટલી તાકાત છે ચારિત્રની. મહાત્મા ગાંધીએ નક્કી કર્યું કે મેં મારું જીવન સમર્પણ કર્યું છે, હવે મારે દેશને આઝાદી અપાવી છે. સાઉથ આફ્રિકાથી આવ્યા, પોતાનું બેરિસ્ટર પદ મૂકી દીધું, 3-piece સૂટ ઉતારી દીધો અને રિયલ અંતરથી એમને દેશને આઝાદી અપાવી હતી. નિસ્વાર્થ હતા. એ આપણે જોયું કે જ્યારે પ્રધાનમંત્રી બનવાનો વારો આવ્યો, ભારત તો પ્રેમથી પ્રધાનમંત્રી બની શકત, પણ એમને પદ લીધું નહીં.
ત્યારે આપણને પ્રતીતિ આવી કે નિસ્વાર્થ ભાવે દેશની સેવા કરી. તો જો ચારિત્રની દ્રઢતા હતી તો કેટલું મોટું કામ કરી શકે. હી કુડ અટ્રેક્ટ ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ. અમદાવાદ મિટિંગ કરવા માટે આવ્યા, બૌદ્ધિક વર્ગની એક મિટિંગ કરી કે આપણે દેશની આઝાદી માટે જરા આગળ વધીએ. ત્યારે ત્યાં મિટિંગમાં છેલ્લી ખુરશી ઉપર એક 3 પીસ સૂટ પહેરીને હાથમાં ચીરૂટ સાથે એક મહાનુભાવ બેઠેલા. એમ થયું કે આ શુક્લકડી કાયાનો આ મોહનદાસ કરમચંદ ગાંધી શું વાતો કરે છે તો જોઈએ. 20 જ મિનિટ મહાત્મા ગાંધી બોલ્યા, પગ ઉપર આમ પગ ચડાયેલો તે ઉતરી ગયો, 3 પીસ સૂટ ને ટાઈ કાઢી નાખી, ચીરૂટ બાજુ પર મૂકી અને મહાત્મા ગાંધીના ખોળામાં માથું મૂકી દીધું કે આજથી તમે કહો એમ. દેટ વોઝ સરદાર વલ્લભભાઈ પટેલ. મહાત્મા ગાંધી ત્યાંથી નવસારી ગયા. સેમ દ્રશ્ય, 3 પીસ સૂટ ઉપર છેલ્લી ખુરશી ઉપર બેસીને ચીરૂટ પીતા પીતા એક જણા મિટિંગમાં બેઠા. જોઈએ તો ખરા શું વાતો કરે છે. 20 જ મિનિટ મહાત્મા ગાંધીને સાંભળ્યા. એ વ્યક્તિએ પણ એનો 3 પીસ સૂટ કાઢી, કોટ કાઢી, ચીરૂટ મૂકી અને મહાત્મા ગાંધીના ખોળામાં માથું મૂકી દીધું કે એઝ યુ સે દેટ વોઝ મોરારજી દેસાઈ. શું પ્રભાવ છે ચારિત્રનો. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં 80 વર્ષની ઉંમરે અમેરિકા પધારેલા. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા બિલ ક્લિન્ટન. બહુ જ કેરિઝમેટિક પ્રેસિડન્ટ. અમેરિકાના તમે ટોપ 5 પ્રેસિડેન્ટ્સ લો, જ્યોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, જ્હોન એફ કેનેડી, આ કક્ષાના પ્રેસિડેન્ટ કહેવાય. આમ 6 ફૂટ 2 ઇંચની હાઈટ. એના સેકન્ડ ટર્મ માટે રન કરતા હતા. સેકન્ડ ટર્મ પ્રેસિડેન્સી એમને લેવી હતી એટલે કેમ્પેઇન ઉપર નીકળેલા. ફ્લોરિડામાં માયામીમાં આવે એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ હિયર ઇન માયામી, ધ પોપ ઓફ ધ ઈસ્ટ. એટલે કમ્યુન આવ્યું કે એમને મળવું છે. આવ્યા, મળ્યા, 22 મિનિટની મુલાકાત થઈ. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક અક્ષર સમજે નહીં, અને પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન ના સમજે. એટલે વચ્ચે અમારા એક દુભાષિયા હતા, સંત અમૃતનંદન સ્વામી હતા, અંગ્રેજી ગુજરાતી કર્યા કરે. એટલે 22 મિનિટનો એકચ્યુઅલ વાર્તાલાપ એકચ્યુઅલી 8-9 મિનિટનો જ ગણવાનો, કારણ કે 2 વે ચાલતું હોય ને બે બાજુ. 22 મિનિટની મુલાકાત પછી બહાર આવીને અમને સંતોને બિલ ક્લિન્ટને વાત કરી કે I haven't seen such expressive eyes full of integrity in my life. કે આટલી પ્રભાવશાળી આંખો અને આંખોમાં ઇન્ટિગ્રિટી એટલે વફાદારી, પ્રામાણિકતા, નૈતિકતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, દરેક વ્યક્તિને સાથે રહીને આગળ ચાલવાની ભાવના, કોઈને ધક્કો મારીને પાછા પાડીને આગળ આવવાની કોઈ દિવસ વિચાર નહીં. આવી બધી ભાવનાઓ, આવા બધા વિચારો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટિગ્રિટી. આવી ઇન્ટિગ્રિટી મેં કોઈની આંખોમાં જોઈ નથી. બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિ, એ પ્રમુખ સ્વામી મહારાજ ભગવા કપડાને 80 વર્ષની ઉંમરને અંગ્રેજીનો એક શબ્દ બોલે ને એથી આટલા પ્રભાવિત થાય. અને પ્રભાવિત ખરેખર થયેલા આપણને પ્રતીતિ આવી. છૂટા પડતી વખતે ખાલી પ્રમુખ સ્વામી મહારાજ એમને કહેલું કે સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. પ્રેમથી આમંત્રણ આપ્યું. દુભાષા સંતે કીધું કે હી ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ આર અક્ષરધામ એટ અમદાવાદ, ગુજરાત ઇન ઇન્ડિયા. બિલ ક્લિન્ટન બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આવ્યા ગાંધીનગર અક્ષરધામ જોવા માટે. ચારિત્રનો એક પ્રભાવ હોય છે. એ તો આટલી મોટી વ્યક્તિ પ્રભાવિત થાય નહીં. એમાં અમેરિકાના પ્રેસિડેન્ટ તો થાય જ નહીં, કારણ કે તો દુનિયાના રાજા છે. એટલીસ્ટ અત્યારે તો ટ્રમ્પ સાહેબને જોઈને આપણને ખબર પડે છે કે રાજા છે જ. જે રીતે વર્તે છે, સવારે 4 વાગે અને પરોઢિયે સ્વપ્નું આવે, 10 વાગે તો કાયદો થઈ જાય. કારણ કે દુનિયાની પ્રથમ 20 મોટી સંસ્થાઓ, તમે યુનાઇટેડ નેશન્સ ગો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, આ બધી અમેરિકન ડોલર ઉપર ચાલે છે. અમેરિકાના પ્રતાપે ચાલે છે, એની મહેરબાની નીચે ચાલે છે. એટલે પ્રભાવ તો રહેવાનો જ અમેરિકાના પ્રેસિડેન્ટનો. બિલ ક્લિન્ટન અહીંયા મુંબઈ આવેલા, તાજમાં પાવર કપલ એની હિલેરી ક્લિન્ટન બંને જણા, તો હુઝ ઓફ ઇન્ડિયા 500 જણા ભેગા થયેલા. છેલ્લે પાવર કપલ બંને સ્ટેજ ઉપર ઊભા હતા, બધા આવીને હેન્ડશેક કરી શકે તો બધા લાઇનમાં ઊભા હતા એમની જોડે હેન્ડશેક કરવાનું. બધાને કહેલું બોલવાનું નહીં, ટાઈમ નથી એમની પાસે, ખાલી હેન્ડશેક કરવાનો, તમારો ફોટો પડી જશે અને તમને મળી જશે. એનો ફોટોગ્રાફ આવેલો, એ જે લાઈન ઊભી હતી ને એમને મળવા માટે, એનો ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો. રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, સુનિલ ભારતી મિત્તલ, રવિ રુઈયા, બધા ક્યુ
સ્ટેન્ડિંગ ઇન ક્યુ. એટલો તો પ્રભાવ હોય એનો. હવે એ એક ભારતના 80 વર્ષના સંત એનાથી પ્રભાવિત થાય, અને કદાચ પ્રભાવિત થાય ને તો વ્યક્ત ના થાય. ઇવન ઇફ હી ગેટ્સ ઇમ્પ્રેસ, હી ડઝન્ટ એક્સપ્રેસ હિમસેલ્ફ, કારણ કે ઈગો આવી જાય, પણ એક્સપ્રેસ થઈ ગયા. તો જો ચારિત્રનો આટલો પ્રભાવ હોય છે, ચારિત્ર તમે નિર્માણ કરો અને ચારિત્રયુક્ત જીવન જીવો ને, તમે ચિંતા ના કરતા, ભાગ્ય તમારી પાસે આવવું જ પડશે. તમારું પ્રારબ્ધ બદલાશે જ. ચારિત્રયુક્ત જીવન જીવો એટલે ઓલ ગુડનેસ હેઝ ટુ કમ ટુ યુ. બધા પ્રકારની સારપ તમારી પાસે આવશે જ. આણંદમાં, ગુજરાતમાં એક ડૉક્ટર દોશી હતા. અમે એમને જોયેલા. એ આઈ સર્જન હતા. 10 વર્ષ પ્રેક્ટિસ કરી હશે, 30-35 વર્ષની ઉંમર સુધી. પછી એમને મન થયું કે આપણે સમાજ સેવા કરીએ. એટલે નિસ્વાર્થ ભાવે કેટરેક્ટ ઓપરેશન્સ મોતૈયાના કરતા. એમના જીવનકાળ દરમિયાન એમણે 3 લાખ કેટરેક્ટ ઓપરેશન્સ ફ્રી કરેલા. રોજ સવારે 7 વાગે કેમ્પ ચાલુ જ થઈ જાય એમનો. સામાન્ય જબ્બો લેંગો પહેરતા, ઇસ્ત્રી પણ કોઈ દિવસ નહીં કરે, એટલે આયર્ન ક્લોથ્સ પણ નહીં. એ ઘણા ગાંધીનગરનું અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. પહેલા જ દિવસે પ્રથમ સભામાં જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમનું સન્માન કરેલું. એ ડૉક્ટર દોશીની સાથે ડૉક્ટર મહેતા કામ કરતા. હમણાં 2 વર્ષ પહેલાં વડોદરામાં, એમની ઉંમર તો 85-87 વર્ષની, કદાચ 90 ઉપર હશે, અમે એમને મળ્યા હતા. અને કોઈએ પરિચય અમારો કરાવ્યો કે ડૉક્ટર દોશી સાથે આ ડૉક્ટર મહેતા પણ વર્ષો સુધી કેટરેક્ટ ઓપરેશન્સમાં કેમ્પમાં બધે સેવામાં જતા. આઈ ફેલ્ટ વેરી ઇન્ટરેસ્ટેડ. એટલે મેં કીધું કે તમારી પાસે સમય હોય તો મારે તમારી સાથે 10 મિનિટ બેસવું છે, ડૉક્ટર દોશીની વાતો સાંભળવી છે. તો કે હું તો ફ્રી છું, રિટાયર્ડ છું. મેં કહું ના, તો મારે તમારી પાસેથી આવી વાતો થોડી સાંભળવી છે. આવી એક વ્યક્તિત્વ વિશે વાત તો કંઈક 2 સારી સાંભળી. થોડી વાતો સાંભળીને પછી મેં ડૉક્ટર મહેતાને પૂછ્યું કે આટલા બધા કેટરેક્ટ ઓપરેશન્સ તમે ફ્રી કર્યા ને આટલા બધા કેમ્પ કર્યા, તેની માટે કંઈક તો ધન, પૈસાની વ્યવસ્થા તો જોઈએ કે નહીં? એ કેવી રીતે થતી? તો કહ્યું કે સ્વામી, હું તમને કહીશ, તમને આશ્ચર્ય લાગશે. અમે 10, 12, 15 દિવસ રૂરલ એરિયાઝમાં બધે કેમ્પ માટે નીકળ્યા હોઈએ. 10, 12, 15 દિવસ પછી પાછા આવીએ અને આણંદમાં ડૉક્ટર દોશી પોતાનું ક્લિનિક ખોલે એટલે 10, 15, 25 ચેક તો એમને નીચે ફ્લોર ઉપર પડ્યા હોય. શું વાત કરો છો? તો કે સ્વામી, નજરે જોયેલી વાત કરું છું. દરવાજાની નીચેથી તિવાડમાંથી લોકો ચેક નાખી જતા. એટલે મેં બીજો પ્રશ્ન પૂછ્યો, આ ચેકની રકમ કેટલી હોય? તો કે 5,000નો પણ જોયો છે અને 25 લાખનો પણ જોયો છે. કેરેક્ટર, નિસ્વાર્થ ભાવે સેવા એક કેરેક્ટર છે. એબ્સોલ્યુટલી સેલ્ફલેસ સર્વિસ ઇઝ અ બિગ કેરેક્ટર. તો મેં કીધું એમ રિસોર્સિસ આયા કે નહીં સામેથી? ડૉક્ટર દોશી, પછી મેં ડૉક્ટર મહેતાને વાત કરી. મેં કહ્યું તમે એનું આયોજન કેવી રીતે કરતા? તો કે તમને વધારે આશ્ચર્ય થાય એવી એક વાત કરું. એવું કરો. ડૉક્ટર મહેતાએ મને કહ્યું કે ડૉક્ટર દોશી તો કોઈ દિવસ આવા ચેક સામે જોતા પણ નહીં. ક્લિનિક ખોલે અને ચેકના બધા નીચે પડ્યા હોય તો કૂદીને જઈને એમના ટેબલ ઉપર કામ કરવા બેસી જાય. આ ચેક બધા ભેગા કરવાની વ્યવસ્થા મારે કરવાની, મારી જવાબદારીમાં આવતું. અને એમને કહું કે બેંક એકાઉન્ટમાં આટલા ચેક જમા કર્યા છે અને આટલી એક રકમ છે બેંકમાં, એ કદાચ સાંભળતાય નહોતા મારી વાત. એમને એક જ વાત હતી કે મારે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે. તો રિસોર્સિસ એની જાતે આવ્યા. તો આ પ્રમુખ સ્વામી મહારાજની મેં તમને વાત કરી, ડૉક્ટર દોશીની વાત કરી. તમારે નોકરી, ધંધો, વેપાર સારામાં સારો કરવો હોય, સમાજમાં સારા સંબંધો ઊભા કરવા હોય, કોઈ આવી સારી સમાજ સેવા સાથે રહીને સારી સેવા કરવી હોય, the first important aspect as a foundation is your character. તમે ચારિત્ર દ્રઢ રાખો એટલે આ બધું એની જાતે ગોઠવવા માંડશે. ચારિત્ર દ્રઢ રાખશો એટલે એની જાતે ગોઠવાશે. બધાનું ગોઠવાયેલું છે અને એમાં કીર્તિ છે, એમાં યશ છે, એમાં પ્રસિદ્ધિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જ્યારે એમનો દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 700 રૂપિયા હતા, રાઉન્ડ અબાઉટ 600-700 રૂપિયા જેવું હતું. યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર 600-700 રૂપિયા હતા.
એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું, પણ જે સિરિયસલી, પણ જે હકીકત વાત છે કે 600-700 રૂપિયા જ બેંક એકાઉન્ટમાં હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું, બાકી ના બનત. હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ને 2200 કરોડનું, એ 600 કે 700 રૂપિયા જ બેંક એકાઉન્ટમાં હતા ને એટલે બન્યું. જો પાછા 3-4 બીજા મીંડા હોત તો પાછું ના બનત. કેરેક્ટર હેઝ પાવર. કેરેક્ટર હેઝ પાવર. અત્યારે ભારતનું એક પણ ટાઉન કે શહેર, સિટી એવું નહીં હોય કે જે એમજી રોડ ના હોય. તમે જોજો, મહાત્મા ગાંધી રોડ તો રાખવો જ પડે, એમનું બસ્ટ હોય જ. બ્રિટિશ પાર્લામેન્ટમાંથી તમે વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે ઉતરો ને એટલે સામે જ મહાત્મા ગાંધીનું બસ છે. એટલે બધા બ્રિટિશ પાર્લામેન્ટેરિયન્સ રોજ આવતા જતા જોવે કે આણે અમને કાઢ્યા હતા, પણ એ લોકોએ જ પધરાયું છે આ બસ્ટ. એ લોકોએ જ આ બસ પધરાવેલું છે. શું માણસના ટ્રુથ અને નોન વાયલન્સ, સત્ય અને અહિંસા, એ માણસનું ચારિત્ર કેવું કહેવાય. They live in the hearts of people, not just on the pages of history. ઇતિહાસમાં તો રહે, પણ લોકોના હૃદયમાં પણ એનું સ્થાન રહે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS સંસ્થા આટલી મોટી ઊભી કરી નિસ્વાર્થ ભાવે સેવા, 162 પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે. દુનિયાની પ્રથમ 10 NGOમાંથી આ એક NGO છે BAPS. અમારી પાસે યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. આ પ્રમુખ સ્વામી મહારાજે આ સેવાઓ બધી ઊભી કરી, તો એમના ચારિત્રની દ્રઢતા, એમની શુદ્ધિના સંસ્થામાં નિસ્વાર્થ ભાવે ગઈકાલ સુધીમાં અમે વડોદરામાં 20,000 ફૂડ પેકેટ બનાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરે ઘરે આપ્યા. આજે અત્યારે બીજા 4,000 બની રહ્યા છે, હમણાં અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ચાલુ છે. તો નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો, ચારિત્રયુક્ત હો, પ્રસિદ્ધિ કીર્તિ ક્યાં સુધી કે તમે હમણાં 2 મહિના પહેલા સમાચાર સાંભળ્યા હશે, ધ શેખ ઓફ અબુધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એનું કેપિટલ અબુધાબી, એના શેખ હિઝ એક્સેલન્સી શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે, શેખ ઝૈયદ હાઈવે ઉપર BAPS સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું અહીંયા નિર્માણ કરો. અને અમે નિર્માણ કરશું ને આવતા 3-4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી કમ્યુનિટી નજીક આવશે, 2 મોટી દુનિયા નજીક આવશે. ઇટ વિલ બીકમ ધ સેન્ટર પોઈન્ટ એન્ડ એપિટોમ ઓફ પીસ. અને અમે પણ એટલી હાર્મનીથી ત્યાં કામ કરીએ છીએ. દાન આપનાર, જમીન આપનાર એક મુસ્લિમ, BAPS સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન, ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્નકી પ્રોજેક્ટ કંપનીને આપવો પડે. એટલે અમે સિંગાપુર બેઝ કંપનીને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે, જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે. અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારા અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે, કેથોલિક ક્રિશ્ચન છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન અને કમ્યુનિસ્ટ હાર્મનીથી ત્યાં કામ થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ 1997ની સાલમાં અબુધાબી પધારેલા, આજથી 22 વર્ષ પહેલા. ત્યારે ત્યાં રણ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અહીંયા ભવિષ્યમાં આપણું બહુ જ મોટું અક્ષરધામ જેવું મંદિર થશે. લંડનમાં સ્વામિનારાયણ મંદિર છે એટલું મોટું મંદિર થશે. એમના એ વચનમાં એમના ચારિત્રનો આમ પ્રભાવ કેટલો બધો હશે કે 22 વર્ષ પછી એ વચન સત્ય થયું. એટલે કેરેક્ટરનો આ પણ પાવર છે કે તમારી પર્સનાલિટી એક જુદી થઈ જાય, તમારું ચારિત્રનું એક નિર્માણ જુદું થઈ જાય. રિસોર્સિસ તો તમારી પાસે આવે, પણ એનાથી એક સ્ટેપ આગળની મેં તમે વાત કરી, તમે જે વિચારો અને સંકલ્પ કરો ને એ પણ થાય. કેરેક્ટર હેઝ ધેટ પાવર. વિન્સ્ટન ચર્ચિલ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર અત્યારે ICS ઓફિસર્સના કોન્વોકેશન ડેમાં જાય, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, 25-28 વર્ષના યંગસ્ટર્સ હોય, સીધા ઇન્ડિયામાં પ્રોવિન્શનલ ગવર્નર્સ તરીકે બેસે. અહીંયા મુંબઈમાં ગવર્નર બેઠા હોય તો મુંબઈ ગુજરાત આખું કંટ્રોલ કરે. 25-28 વર્ષનો છોકરો બેચલર ગવર્નર તરીકે ઇન્ડિયામાં બેસે, બ્રિટિશ હોય, અને બોમ્બે ગુજરાત આખું કંટ્રોલ કરે વિથ એક્ઝિક્યુટિવ પાવર્સ. વિન્સ્ટન ચર્ચિલ આટલા બાહોશ, વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર,
જ્યારે હિટલરે લંડન ઉપર પ્લેન 300 મોકલ્યા અને આખું લંડન કાર્પેટ બોમ્બિંગથી સળગાયું, ત્યારે બ્રિટિશર્સ તો બધા ડઘાઈ ગયેલા. ત્યારે વિન્સ્ટન ચર્ચિલે આ સિમ્બોલ આપ્યો, વી ફોર વિક્ટરી, અને લંડનને બેઠું કર્યું. અત્યારે તો આપણે આ સિમ્બોલ ફૂટબોલ અને ક્રિકેટ મેચમાં વાપરીએ છીએ, વી ફોર વિક્ટરી આમ, પણ એ ઓરિજિનલ વર્લ્ડ વોર 2 વખતે વિન્સ્ટન ચર્ચિલે આપેલું. એટલા બાહોશ, એટલા બુદ્ધિશાળી, એટલા નીડર. એ ICS ઓફિસર્સને કોન્વોકેશન ડેમાં કહેતા, યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, you will be governors of provinces in India, you will have executive powers in India, do whatever you want but don't do one thing. તમારે જે કરવું એ કરજો ભારતમાં, પણ એક વસ્તુ ના કરતા. ત્યારે આ બધા સ્માર્ટ ICS ઓફિસર્સ એમ થાય ને કે શું નહીં કરવાનું એમ. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા, ડોન્ટ ડુ વન થિંગ, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. બાકી તમારે જે કરવું એ કરજો, ભારતમાં તમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની. એટલે ICS ઓફિસર્સ બધા કે વાય, હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર, અમારે કેમની સાથે વાત નહીં કરવાની? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બંને વ્યક્તિઓનું ચારિત્ર એટલું દ્રઢ છે, they have a spotless character, they are so much wedded to truth from within. અંતરથી એ લોકો સત્ય સાથે એવા લગ્ન ગ્રંથિની જેમ જોડાયેલા છે કે આ બંને વ્યક્તિ સાથે તમે અક્રોસ ધ ટેબલ મીટિંગમાં બેસશો, 10 જ મિનિટના એના ચારિત્ર અને એમની પર્સનાલિટીના પ્રભાવ નીચે તમે એટલા દબાઈ જશો કે 10 મિનિટ પછી એક કોરું કાગળ તમારા મોઢા ઉપર નાખશે, સાઇન ઇટ, અને તમે કોરું કાગળ સાઇન કરશો, ટેક્સ પછી એ લખશે. એટલી તાકાત આ બંનેના ચારિત્રની છે. તમને કોરા કાગળ ઉપર સહી કરાવી લેશે ગવર્નર જેવી વ્યક્તિ પાસે, બોલો, અને પછી ટેક્સ લખશે, પહેલા ફકરામાં તને ઘરે મોકલી દેશે પાછો. વિન્સ્ટન ચર્ચિલ લખે છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. એના એક્ઝેક્ટ શબ્દો છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર પણ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. ગાંધીજી વસ્ત્ર પહેરતા નહીં અને અડધી ધોતી પહેરતા, એનાથી હું બહુ ગભરાઉં છું. કારણ કે એ માણસ સત્ય અને ચારિત્રથી એટલો દ્રઢ છે ને, એ માણસ એટલા નિષ્ઠાવાન છે ને કે એની આંખમાં હું આંખ નહીં નાખી શકું. 1905માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ત્યાં ગયા, 1930માં વિન્સ્ટન ચર્ચિલ ધ્રુજી ગયા કે આની સામે હું મિટિંગમાં બેસી જ નહીં શકું. કિંગ ઓફ ઇંગ્લેન્ડને પ્રશ્ન આવી ગયો કે આમની સામે મિટિંગમાં કેવી રીતે બેસું. એટલો પાવર હોય છે કેરેક્ટરનો. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ, ઘણા બધા શહેરોની મળી છે. એમાં અમેરિકામાં એક નોરા હોલ નામનું ટાઉન છે, એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજ નોરા હોલ પધાર્યા, ફંક્શન ગોઠવ્યું અને મેયરે કી ટુ ધ સિટી આપી. કી ટુ ધ સિટી એટલે બહુ મોટું સન્માન થાય. તમે જેમ તમારા ઘરની ડુપ્લિકેટ એક ચાવી તમારા મિત્રને આપી દો એટલે શું સમજવાનું કે ભલે ઘર તો તમારું જ છે, પણ તમારો ભાવ શું હોય કે તું ગમે ત્યારે અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકે છે, અને આ ઘરમાં તારે વ્યવસ્થા, જેમ હું રહું છું, ખાઉં છું, જમું છું, ઉઠું છું, પીવું છું, એમ પ્રેમથી તું રહેજે. એવો ભાવ થયો ને તમે ચાવી આપો એટલે. એમ તમે આ શહેરના માનવંતા મહેમાન છો, યુ આર વેલકમ્ડ એની ટાઈમ ટુ ધીસ સિટી. અને 25-40 જણાનું એન્ટુરેજ હોય, બધાની રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા સિટીએ કરવી પડે. પ્રમુખ સ્વામી તો ક્યારેય સવલતો લીધી નથી, ભોગવી નથી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એ જેમ્સ લેમ્બર્ટી નોરા હોલના મેયરને પૂછ્યું કે તમે પ્રમુખ સ્વામી મહારાજને પહેલી જ વખત મળો છો, તો તમને કેવી રીતે મન થયું કે તમે કી ટુ ધ સિટી એમને આપીએ? ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અહીંયા નોરા હોલમાં તમારા 15 ફેમિલી એવા છે ને જે આ રેડ ડોટ ઓન ધેર ફોરહેડ, એટલે કે આ લાલ ચાંદલાવાળા તમારા છે ને 15 ફેમિલી છે. અમે ઓબ્ઝર્વ કર્યું કે એ લોકો કોઈ દિવસ ટ્રાફિકની ટિકિટ મળી નથી, એ લોકો વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નથી, અને કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી, નેબરહુડમાંથી એ લોકોનો કોઈ પ્રશ્ન નથી. એટલે વી થોટ કે આવો કેરેક્ટર ફિલ્ડ સોસાયટી જે વ્યક્તિ ઊભી કરી શકે એ વ્યક્તિનું કેવું કેરેક્ટર હશે. દેટ ઇઝ વાય વી ડિસાઇડેડ ટુ ગીવ. અને પ્રમુખ સ્વામી મહારાજને નોરા હોલ કાઉન્ટીની કી ટુ ધ સિટી આપી. તો ચારિત્ર તમારું હોય તો તમારો પ્રભાવ જ અલગ હોય. જો ઇફ યુ આર પ્યોર, પીપલ વિલ સ્ટેન્ડ બાય યુ. તમે જો ચોખ્ખા હો ને કામમાં, તો નાની મોટી કદાચ ભૂલ થાય, નિર્ણયોમાં કદાચ નાની મોટી ભૂલ થાય, કારણ કે વ્યવસ્થા છે અને વ્યવહાર છે. પણ વ્યક્તિ તરીકે તમે ચોખ્ખા હો તો તમારી કદર થાય જ. કદર થઈને આખા દેશે વોટ આપીને ફરી વખત એમને પ્રધાનમંત્રી આપણે બનાવ્યા. કામ છે
તો કદાચ નાની મોટી ભૂલ થાય. વ્યવહાર છે, નિર્ણયો છે, આટલો મોટો વહીવટ. આપણે 3 BHKના ઘરમાં આપણે 10 વિચારો ઊભા થાય. ખાટલો આમ રાખું કામ રાખું. તે પોલિસીમાં કોઈક વખત નાનો મોટો પ્રશ્ન થાય ખરો, તો જજમેન્ટ લેવાનું હોય તો તમે 9 3 BHK આ ઘરમાંથી આ ઘરમાં માલ શિફ્ટિંગ કરો ને તો 25 વિચારો ચાલે. રેફ્રિજરેટર અહીં મૂકીએ કે અહીં મૂકીએ, આમ મૂકીએ કે આમ મૂકીએ. એટલે રેફ્રિજરેટરને ડાઇનિંગ ટેબલ ગોઠવવામાં 4 જણા ઊભા 15 મિનિટ ચર્ચા કરો છો. આ તો બધા પોલિસી ડિસિઝન્સ હોય. પણ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, વ્યક્તિ ચોખ્ખા છે, તો લોકોએ પ્રેમથી ખભે બેસીને દિલ્હી બેસાડી દીધા છે ને. હકીકત કિંમત વ્યક્તિની છે, કિંમત વ્યક્તિની છે. અને વ્યક્તિત્વની તાકાત ચારિત્રના આધારે છે. ચારિત્રનું નિર્માણ કરો એટલે આ એક વ્યક્તિ, આ એક વાત, કદાચ બીજી કોઈ વાત યાદ ના રહે તો સાકરના કટકાની વાત યાદ રાખજો. સાકરના કટકાને, ધ ક્રિસ્ટલ ઓફ સુગર ડઝન્ટ હેવ એન ઓડર, ડઝન્ટ હેવ અ શેપ, ડઝન્ટ હેવ અ કલર, યેટ એન્ડ્સ આર એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ઇટ. એમ ચારિત્ર શુદ્ધ હોય. રવિશંકર મહારાજને એમ થયું કે મારે મધ્યપ્રદેશમાં ચંબલમાંથી ડકૈતી કાઢી નાખવી છે. ખુલ્લા હાથે સીધા ચંબલમાં ઉતરી જતા. લોકો કે આ મોહનસિંહને બધા મારી નાખશે, આ મોહનસિંહને બધા ડાકુઓ 200 ખૂન કરેલા. એ કે મારા હૃદયમાં એટલી શુદ્ધ ભાવના એના પ્રત્યે છે, મારે એને પાછું મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવવા છે. આ ખોટું છે, મારે એને સમજાવવું છે. એટલે કદાચ મારી છાતી ઉપર નાણચું રાખીને ટ્રિગર દબાવશે ને તો ગોળી નહીં છૂટે. એટલા કોન્ફિડન્સથી ચંબલમાં ઉતરી જતા. અને રવિશંકર મહારાજે કેટલા બધા ચંબલના, એટલે મધ્યપ્રદેશમાં આ ખાડીના ખૂંખાર ડાકુઓને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવી દીધા. પાવર ઓફ કેરેક્ટર. એટલે આ ખૂબ આની ઉપર ધ્યાન રાખવું. પ્રેક્ટિકલ લેસન્સ ફોર ધીસ. રોજ સવારે ઉઠીને તમારી જાતને 5-10 વાર કહેવું કે પૈસાની કિંમત કરતાં ચારિત્રની કિંમત વધારે છે. બીજું કહેવું કે સંબંધો એ ચારિત્રના આધારે ટકે છે. ત્રીજું કહેવું કે મારા કામમાં, એટલે કે મારા વ્યવસાયમાં તમામ પ્રકારનો નફો કે તમામ પ્રકારનો વધારો એ મારા ચારિત્ર ઉપર આધારિત રહેશે. એવું રોજ કહેવું. અને કદાચ કંઈક ખોટું થઈ જાય તો તરત સુધારો કરવો. અત્યાર સુધી કંઈક ખોટું થઈ ગયું હોય તો અત્યારે પણ તમે સુધારો કરી શકો છો, કંઈક પ્રાયશ્ચિત કરીને. પણ યુ હેવ ટુ રિફોર્મ યોર સેલ્ફ. એ વ્યક્તિની મોટી ઉંમરે પણ અને દેહાંત પછી પણ ખૂબ કિંમત થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા. કેટલી બધી પબ્લિક પ્લેસીસ પહેલાં જ 72 કલાકમાં એમના નામે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ભાવનગર હોય, બોટાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, તરત એમના નામે થવા માંડી. લોકોને એમ થયું કે આટલી મહાન વ્યક્તિને આપણે આપણી કોર્પોરેશન તરફથી કંઈક નવાજીએ. તો કોઈ ઓવરબ્રિજ હોય, કોઈ આવું ઓડિટોરિયમ હોય, બધું એમના નામે લોકોએ આપી દીધું અને રાજી થઈને. એટલે ચારિત્રની આવી કિંમત છે. છેલ્લી વાત એ કરવાની કે ચારિત્રના નિર્માણ માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે ને તમને અંતરમાં એકવાર તો ખોટું થતા વિચાર તો આવશે કે હું ખોટું તો કરું છું. અને યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 5 વર્ષે, 25 વર્ષે પણ જે ખોટું કર્યું હશે ને એનું ચૂકવણું તો કરવું જ પડશે. એ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. The world is round. It has no corners. So it doesn't have the place to keep your wrongs. Right or wrong? પૃથ્વી ગોળ છે અને ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી. ખૂણો નથી એટલે તમારું ખોટું કરેલું એની પાસે સંઘરવાની જગ્યા નથી. તમે છાશ વલોવો એટલે છાશની અંદરનું રહેલું માખણ દેખાતું નથી પણ તરીને ઉપર આવી જાય છે ને, એમ પૃથ્વી ફરે છે ને એમાં બધું વલોવાય છે. તમે ખોટું કરશો ને તરીને ઉપર આવશે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ દેશી ગામઠી ભાષામાં, દેશી અને ગામઠી ભાષામાં આ વાત સમજાવતા કે ગામડામાં તમે કૂવામાં નાવા જાઓ ને કૂવાની અંદર કૂદકો મારો, નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો પહેલાં તમારું પોત ઉપર પ્રકાશી જાય નીચે જઈને કર્યું છે શું. આ દેશી ભાષામાં, ગામઠી ભાષામાં દ્રષ્ટાંત આપતા. પણ વાત તો સાચી છે. તમે અંધારામાં, ખાનગીમાં
કોઈ ન જોવે એમ પણ કંઈક ખોટું કામ કર્યું હશે ને, એ આજે નહીં તો 10 વર્ષે પણ અને 25 વર્ષે પણ બહાર આવશે. અરે 40 વર્ષ પછી બહાર આવ્યું અને એક બહુ જ મોટા કેબિનેટ મિનિસ્ટરે 1 વર્ષ પહેલા રાજીનામું આપવું પડ્યું. મી ટુ મુવમેન્ટમાં એક મોટા કેબિનેટ મિનિસ્ટર રાજીનામું આપવું પડ્યું ને. કેટલી કંપનીના સીઈઓઝે આપવી પડ્યું, એમડી આપવું પડેલું. એક નાની ખામી ચારિત્રમાં 40 વર્ષ પછી પણ નડે, ભોગવવું જ પડે. એટલે બહુ જ ધ્યાન રાખજો. 2 કામ ઓછા થાય તો ચાલશે, 2 સંબંધો સમાજમાં ઓછા બંધાય તો ચાલશે, 2 સંસ્થાઓ સાથે ઓછા જોડાયેલા છીએ તો ચાલશે, પણ ચારિત્રમાં ખાસ ધ્યાન રાખજો. Because if character is gone, everything is gone. તો એ ભગવાનમાં શ્રદ્ધા હશે, ભક્તિ હશે, તો એ તમારું ચારિત્ર ખૂબ દ્રઢ કરશે. એનો પાવર આવશે તમને, કારણ કે તમે સીધા હાઈ ટેન્શન લાઈન સાથે તમારું કનેક્શન શરૂ થઈ ગયું. ભગવાનના નામ સ્મરણથી, ભગવાનના દર્શનથી, સંત સમાગમથી, સત્શાસ્ત્રોના વાંચનથી આ ચારિત્રની દ્રઢતા થાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એની દ્રઢતા થાય છે. એ પ્રેક્ટિકલી પણ આપણને સમાજમાં અનુભવાય છે, કથિત પણ છે, અને મહાપુરુષોના જીવનમાં પણ આપણને દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની એવી અતૂટ શ્રદ્ધા હતી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા, લાખો લોકોને મળ્યા, 80 વર્ષનું 8 દાયકાનું જાહેર જીવન જીવ્યા, પણ નિષ્કલંક રહ્યા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા એટલે શું? ભગવાનને ન ગમે એવો મારે વિચાર નથી કરવો, મારે ક્રિયા નથી કરવી. આ ચારિત્ર આવી ગયું, આ બધું કેરેક્ટર આવી ગયું. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં દ્રઢ હતું કે ભગવાન સ્વામિનારાયણને ન ગમે એવું મારે કંઈ વિચારવું નથી, કંઈ કરવું નથી. એમના હૃદયમાં દ્રઢ હતું. આ એમના જીવનમાંથી આપણે શીખવા માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ. તેમના ચારિત્રની આવી દ્રઢતા રહી. એટલે ડોન્ટ ડુ એનીથિંગ રોંગ. ઇફ યુ કેનોટ ડુ 2 things right, you will be exempted. But if you do 1 thing wrong, you will be treated. સિદ્ધાંત છે. તો આવી રીતે ચારિત્રની આવી તાકાત છે. આવી રીતે આ ચારિત્રમાં આવી અનુભૂતિઓ અને અનુભવ છે બધાના. ચારિત્રથી આટલી બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. ચારિત્રથી સમાજ સેવા સારી થાય છે, જીવન પરિવર્તન થાય છે, લોકોના પરિવર્તન તમે લાવી શકો, એક સંતોષમય આનંદમય જીવન જીવી શકો. અને 80-90 વર્ષની ઉંમરે જ્યારે તમે મરણ પથારીઓ હોય ત્યારે યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ. તમારી છાતી ઉપર હાથ મૂકીને તમે કહી શકો કે યસ, આઈ લીવડ માય લાઈફ. ભગવાને મને 70-80 વર્ષનું જીવન આપ્યું તો હું જીવ્યો. અને ત્યાં ગયા પછી ભગવાનની આંખમાં આંખ નાખીને ઊભા રહી શકી. હા, એ વખતે પછી આમ ભોંય ખોતરવાનું થાય. આજે સવારે મારી ઉપર એક બહુ સરસ વોટ્સએપ મેસેજ આવ્યો, મને બહુ ગમ્યો, એટલે મેં સ્ટોર પણ કરી રાખ્યો અને અત્યારે સ્ક્રીન સેવરમાં મેં રાખ્યો છે. વેરી ગુડ મેસેજ. એ કદાચ 95 KB નું પિક્ચર હતું, એક જ પિક્ચર, એટલે મેં ઓપન કર્યું. એમને મારો એક બહુ સારો ફ્રેન્ડ છે કોલેજનો, એને મને મોકલ્યું. એમાં જમીનમાં એક ખાડો ખોદેલો હતો, 6x2 નો એક ખાડો ખોદેલો હતો, 6x2 અને ઉપરથી એક ખાડાનો ફોટોગ્રાફ પાડેલો. અને કેપ્શન શું લખેલું કે હિયર ઓનલી યુ એન્ડ યોર ડીડ્સ. અહીંયા ફક્ત તમે અને તમારા કર્મો 2 જ રહેશે. ખબર પડી? એટલે કે જ્યારે મૃત્યુ પામશો ત્યારે 2 જ કાર્યક્રમ છે. તમે ને તમારું કર્મ. એ દિવસે થાણાનો 3 BHK ભેગો આવવાનો નથી, બેંક લોકર કોઈ ભેગું આવતું નથી. અને વીટીને ચેન તો કાઢી લેશે, પણ પેલી ટૂથ કેપ પણ હશે ને થોડું ગોલ્ડ, એ પણ પથ્થરો મારીને. તમે લોકો તાલીઓ પાડી એટલે બધી ખબર તો હશે તમને લોકો, ક્યાંક જોયું જાણ્યું તો હશે. આમ મોઢું પોળું કરીને પેલા હમણાં રૂમમાં બહાર પછી લઈ જઈએ, પેલા એના મોઢામાં પેલા 2 દાંત છે ને એમાં ગોલ્ડન કેપ છે, પેલા કાઢ લો, કે ખોટું ભેગું હળગી જાય. એટલે બધું બહુ ભેગું કરેલું કશું સાથે નથી આવતું.
એ બે જે 6x2 નો ખાડો, આપણે હિન્દુ છીએ તો આપણે અગ્નિ સંસ્કાર, પણ એમાં ફક્ત યુ એન્ડ યોર ડીડ્સ, તમે ને તમે કર્મ બે જ ભેગા જાય છે. એટલે બહુ જ ધ્યાન રાખીને નાનામાં નાની ક્રિયા કરજો. નોકરી ધંધો વેપાર ખૂબ કરીએ એની ના નથી, કરોડો રૂપિયા કમાઓ એની ના નથી, ખૂબ સામાજિક સંબંધો વિકસાવો એની ના નથી, ખૂબ નાની મોટી સંસ્થાઓમાં આગેવાન થઈને સેવાઓ કરો એની ના નથી, પણ આ ફ્રેમની બહાર જતા નહીં, રેન્જ બહાર જવાનું નહીં, એલઓસી ક્રોસ કરવાની, જોસ્તી બોલો તો, એલઓસી લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાની નહીં. અને એલઓસી ક્રોસ કરો એટલે સામેથી ફાયરિંગ આવે આવે ને આવે. સમજી ગયા વાતમાં? એટલે એનું ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ મેની પ્રેયર્સ ફોર યુ.